નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, અહીં તમે બે લવિંગ ફેંકી દો, કોઈ પણ સ્ત્રીનું નામ લખી, પછી ભલે તે ગમે તેટલી સુંદર હોય, તમને બધું આપવા માટે પાગલ થઈ જશે। મિત્રો, આજે હું તમને ખરેખર એક અભૂતપૂર્વ અને શક્તિશાળી રહસ્ય જાહેર કરવા જઈ રહી છું। મિત્રો, તેને જાણીને અને સ્વીકારીને તમારા જીવનમાં પ્રેમ અને આકર્ષણની કોઈ જ કમી નહીં રહે। તમારા પ્રેમની શક્તિ એવી હશે કે તે તમે જેને પ્રેમ એમ કરો છો, તમે ઈચ્છો છો કે તે કોઈ પણ સ્ત્રીને આકર્ષિત કરશે, પછી ભલે તે તમારા પડોશમાં પરણિત સ્ત્રી હોય। પણ મિત્રો, તેને આકર્ષણ હોય અથવા તો એવી કોઈ પણ વ્યક્તિ કે જેને તમે ક્યારેય પણ સ્વપ્નમાં પણ ન જોયું હોય, તમને લાગે છે કે તમે તેને મેળવી શકતા નથી અને તમને લાગે છે કે તે તમને પસંદ નથી કરતી, બસ આ નાનો ગુપ્ત ઉપાય કરો અને મિત્રો, વિશ્વાસ કરો કે તે મૃત્યુ સુધી તમારી સાથે રહે, તમારા પગ પર પડશે, તે તમારા ઈશારા પર દેખાશે અને બોલાવશે। તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે તેને બોલાવી શકો છો। તમે જે ઈચ્છો તે થશે। એક સ્ત્રી તમને ગમે ત્યારે જ્યારે પણ તમે ઈચ્છો તે આપવા તૈયાર રહેશે। મિત્રો, જો તમે પણ આ ઉપાય સંપૂર્ણ રીતે, યોગ્ય સમયે અને યોગ્ય રીતે કોઈ પણ ભૂલ કર્યા વિના કરશો, તો મિત્રો, કોઈ પણ સ્ત્રી તમને ફરીથી નિરાશ નહીં કરી શકે। અને આ વિધિ એટલી ગુપ્ત અને શક્તિશાળી છે કે તેના પરિણામો થોડી જ વારમાં દેખાવા લાગે છે। જો તમે પણ આ મહાન ગુપ્ત વિધિ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે કરશો, તો હું ગેરંટી આપું છું કે સ્ત્રી ફક્ત તમારા વિશે જ વિચારશે, તે તમને મળવા માટે ઉત્સુક હશે અને તમને પૂછ્યા વિના પણ બધું આપવા માટે તૈયાર હશે। તે તમને શરણાગતિ આપશે, સ્ત્રીઓ તમારા પગ ચુંબન કરશે। તો મિત્રો, કૃપા કરીને તમે વિડીયો સંપૂર્ણપણે જોજો। જો તમે આમાંથી કોઈ પણ પગલું તમે ચૂકી જાઓ છો, તો તમે તેનો લાભ મેળવી નહીં શકો। અને હા, આ વિધિ કરતી વખતે તમારે 3 ભૂલો સંપૂર્ણપણે ટાળવી જોઈએ। મિત્રો, આજે હંમેશની જેમ હું તમારા માટે એક નવો અને ચમત્કારી ઉપાય લઈને આવી છું, જે તમને કોઈ પણ વ્યક્તિને આકર્ષવામાં મદદ કરી શકે છે, પછી ભલે તે કોઈ પણ પુરુષ હોય કે કોઈ પણ સ્ત્રી। ખાસ કરીને જો તમે કોઈ પણ સ્ત્રીને મોહિત કરવા માંગતા હોય, તેના પ્રેમમાં પડવા માંગતા હોય અને શાશ્વત પ્રેમ મેળવવા માંગતા હોય, પરંતુ પ્રેમની સાથે તમે શારીરિક અને ભાવનાત્મક જોડાણ પણ તમે સ્થાપિત કરવા માંગો છો, તો મિત્રો, ક્યારે તમે કોઈ સ્ત્રીની ઈચ્છા રાખતા હોય તેની પ્રશંસા કરો છો અને તેને પ્રેમ કરો, પરંતુ વસ્તુઓ હંમેશા અટકી જ જાય છે અને ક્યારેક તે ના પાડી દે અને ક્યારેક એક અથવા તો બીજા બહાનાથી વાતચીતને તે મુલતવી રાખી દેતી હોય અને ક્યારેક એવું લાગે કે તમે જેટલું પણ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છો તેટલું અંતર રહે છે અને આ પરિસ્થિતિ તમને મૂંઝવણમાં મૂકી શકે છે। તમે રાત્રે ઊંઘી શકતા નથી। પરિસ્થિતિને તમે બદલવા અને સંબંધને તેના સાચા માર્ગ પર પુનઃ સ્થાપિત કરવા માટે શું કરવાની જરૂર છે તે વિચાર સ્પષ્ટ થાય છે। અહીં તે સ્પષ્ટ થાય છે કે તે ફક્ત શબ્દ કે પ્રયાસો વિશે નથી। પ્રેમ અને આકર્ષણના પોતાના ફાયદા હોય છે અને જ્યારે આ ફાયદા સક્રિય થાય છે, ત્યારે વસ્તુઓ પોતાની મેળે આગળ વધવા લાગે છે અને નજરમાં શાંતિ આવે છે, વાતચીત ગરમ થવા લાગે છે અને બીજા વ્યક્તિ પહેલા કરતાં અલગ રીતે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દે છે। આ તે જગ્યા છે જ્યાં મોટા ભાગના લોકો બહારથી ઉકેલો શોધે છે અને જ્યારે વાસ્તવિક પરિવર્તન અંદરથી આવે છે। આજના વિડીયોમાં હું એક ખાસ અને ચમત્કારી વસ્તુ શેર કરીશ, જે પરંપરાગત રીતે પ્રેમ અને આકર્ષણની ઉર્જા સાથે સંકળાયેલી છે। આ વસ્તુ સરળ લાગે છે, પરંતુ તેની ભૂમિકા ગહન માનવામાં આવે છે। જ્યારે પણ યોગ્ય ક્રમમાં અને યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે આકર્ષણનો અવરોધિત પ્રવાહ ફરીથી સક્રિય થવા લાગે છે, ધ્યાન વધે છે, ખેંચાણ અનુભવાય અને વર્તનમાં ફેરફારને તમે અવગણશો મુશ્કેલ બની જાય છે। અને આ વિડીયોમાં પછીથી હું વિગતવાર સમજાવીશ કે આ વસ્તુ કેવી રીતે કાર્ય કરે છે,
ક્યારે તેની અસર સૌથી મોટી માનવામાં આવે છે અને તેને કેવી રીતે અપનાવવી જોઈએ જેથી પરિણામો સ્પષ્ટ રીતે દેખાય. અને અહીં બધું ક્રમિક કર્મમાં રજૂ કરવામાં આવ્યું છે. એક પણ ભાગ ચૂકી જવાથી તમારી આખી સમજણ અધૂરી રહી જશે. તેથી આ વિડીયોને તમે અર્ધ વચ્ચે છોડી દેવાથી તમારા માટેનું નુકસાનકારક રહેશે. મિત્રો, જો તમે ખરેખર જેને પ્રેમ કરતા હોય તે સ્ત્રીના વિચાર, વર્તન અને ધ્યાન બદલવા માંગતા હોય તો મિત્રો તમારે આજની સંપૂર્ણ માહિતી તમારા માટે જ છે. અને હજુ સુધી કોઈ પણ નિષ્કર્ષ પર ન પહોંચો. આખો વિડીયોને અંત સુધી તમે જરૂર જુઓ, કારણ કે અંતે જે પ્રગટ થાય તે પહેલી દરેક વસ્તુઓ અર્થ આપે છે. અને વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે પહેલેથી જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો મિત્રો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં તમારી શ્રદ્ધા સાથે જય કામદેવ લખો. હવે વધુ વિલંબ કર્યા વિના આપણે શક્તિશાળી યુક્તિ તરફ આગળ વધીએ છીએ, જેની અસરો ઘણા લોકોને સ્તબ્ધ કરી દે છે. દુનિયા પ્રેમ અને આકર્ષણના નિયમો અનુસાર કાર્ય કરે છે અને દરેક માનવી કોઈને કોઈ માટે ઊંડી ઈચ્છા રાખે છે. ક્યારેક આ ઈચ્છા કોઈ પણ ચોક્કસ સ્ત્રી પર સ્થિર થઈ જાય છે અને ધીમે ધીમે તે ઈચ્છા મનનું કેન્દ્ર બની જાય. મન તેના વિશે વિચારે, તેની આસપાસ ફરે, તેણીના તેમના જીવનનો ભાગ બને જોવાની ઝંખના કરે. જ્યારે આ લાગણી વધુ તીવ્ર બને ત્યારે વ્યક્તિ ફક્ત નજીક રહેવા નથી માંગતી, તેઓ જોડાવા માંગે, ઈચ્છે કે બીજી વ્યક્તિ તેમને અનુભવે, તેમની હાજરીની ઈચ્છા રાખે અને તેમની તરફ ખેંચાય. આ એવી સ્થિતિ છે કે જ્યાં હૃદય બેચેન હોય અને એક ઝંખના અંદર રહે. આ લાગણી તમારી અંદર અસ્તિત્વમાં છે અને જો તમે પણ તમારા જીવનમાં ઈચ્છો તે સ્ત્રીનો સંપૂર્ણ અનુભવ કરવા માંગતા હોય તો આજની માહિતી ખાસ કરીને લાગણીને ધ્યાનમાં રાખી ડિઝાઇન કરવામાં આવી છે. જ્યારે પ્રેમ વધુ ગાઢ બને છે ત્યારે હૃદય સાથે સમય વિતાવવા નજીક આવવા લાગે છે, વાતચીત કરવા અને પોતાનાપણાની ભાવનાને વિકસાવવા માટે ઝંખે છે. અને જ્યાં આરામદાયક અને ગરમ બને છે, સાથે ચાલવા, સાથે હસવા, તમારા સપના અને ઈચ્છાઓ શેર કરવા અને એક એવો સંબંધ જીવવા કે જે આકર્ષક અને ભાવનાત્મક રીતે જોડાયેલો હોય છે. અને જો તમે પણ આ ઈચ્છો કે સ્ત્રીની રુચિ, ધ્યાન અને મન તમારી તરફ ખેંચાયેલું જ રહે તો આ યુક્તિ તે દિશામાં કામ કરે છે. આજે જે દૈવી ઉપાયની ચર્ચા થઈ રહી છે તેમાં ફક્ત થોડા સરળ ઘટકોનો સમાવેશ થાય, પરંતુ તેમની ભૂમિકા ગહન માનવામાં આવે છે. 11 લવિંગનો ઉલ્લેખ એટલા માટે છે કારણ કે પરંપરામાં લવિંગની ઉર્જા, ઉર્ફ અને સક્રિય આકર્ષણનું પ્રતીક માનવામાં આવે છે. તે ફક્ત એક સરળ મસાલા નથી, પરંતુ એક એવી વસ્તુ છે કે જે સ્થિર પરિસ્થિતિને ઉશ્કેરે છે. જ્યારે આ ઉપાય યોગ્ય ક્રમમાં અને યોગ્ય મનની ફ્રેમ સાથે કરવામાં આવે છે ત્યારે જ આકર્ષણની દિશા બદલાવા લાગે છે અને બીજી વ્યક્તિ પહેલા કરતાં વધુ સચેત બને છે. વાતચીત કરવાની ઈચ્છા વધે અને જોડાણને અવગણવું મુશ્કેલ બની જાય છે. વિચારનું ધ્યાન બદલવાનું શરૂ થાય છે અને વર્તનમાં નોંધપાત્ર તફાવત દેખાવા લાગે છે. આ તે અસર છે જે આ ઉપાયને આટલો લોકપ્રિય બનાવે છે. આગળ હું વિગતવાર સમજાવીશ કે 11 લવિંગ ક્યાં મૂકવામાં આવે છે, તેનો ઉપયોગ કઈ સ્થિતિમાં થાય છે અને પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરે છે. કોઈ પણ મૂંઝવણ ટાળવા માટે બધું જ સ્પષ્ટ ક્રમમાં પગલું દ્વારા પગલું સમજાવવામાં આવશે. જો કે તે મહત્વપૂર્ણ છે કે તમે આ વિડીયોને અંત સુધી તમે સંપૂર્ણ એકાગ્રતા સાથે જ જોજો, કારણ કે દરેક ભાગ પાછલા ભાગ સાથે જોડાયેલો છે. લવિંગમાં રહેલી ઉર્જા અને હૂંફ પર્યાવરણમાં નકારાત્મક જડતાને તોડવા અને આકર્ષણની દિશાને સક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે તેવું માનવામાં આવે છે. આ જ કારણ છે કે પ્રેમ અને આકર્ષણની સંબંધિત ઉપાયોમાં તે વિશેષ સ્થાન ધરાવે છે અને આ ક્રમ પછીથી તમે વિગતવાર સમજાવવામાં આવશે. તો મિત્રો, કૃપા કરીને ધ્યાન આપો અને વિડીયોને અંત સુધી તમે મારી સાથે રહો.
પ્રાચીન તંત્ર પરંપરાઓમાં અમુક વસ્તુઓને સામાન્ય માનવામાં આવતી નથી અને તેના બદલે તેમને એવી શક્તિઓના કેન્દ્ર માનવામાં આવે છે કે જે સ્થિર પરિસ્થિતિઓને ઉર્જા આપી શકે અને લવિંગને તે વસ્તુઓમાંથી એક માનવામાં આવી છે. તેમના સ્વભાવમાં હૂંફ અને તીવ્રતા હોવાનું કહેવાય છે, જે સ્થિર લાગણીઓને ઉત્તેજિત કરી શકે છે અને જ્યારે પણ પ્રેમની બાબતો અટકી જાય છે અને આકર્ષણની દિશા અસ્પષ્ટ હોય છે, ત્યારે આ પ્રકારની ઉર્જા અસરકારક માનવામાં આવે છે. પ્રેમ અને આકર્ષણ સંબંધિત ઉપાયોમાં લવિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ કે તે એક એવી વસ્તુ માનવામાં આવે છે જે સ્થિર પરિસ્થિતિઓને તોડી શકે છે અને જ્યાં લાગણીઓ દબાયેલી રહે છે ત્યાં તે તમને સક્રિય કરવાનું કામ કરે છે. આ જ કારણ છે કે તેમને ફક્ત મસાલા તરીકે નહીં, પરંતુ એક માધ્યમ તરીકે જોવામાં આવે છે. તેની અસર તેની ઉપલબ્ધતા સાથે નહીં, પરંતુ તેના યોગ્ય ક્રમ અને સમય સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. અને જ્યારે કોઈ પણ પુરુષને કોઈ પણ ચોક્કસ સ્ત્રી પ્રત્યે ઊંડું આકર્ષણ હોય છે, પરંતુ વસ્તુઓ આગળ વધતી જ નથી, ત્યારે આ ઉપાયને તે સ્થિર પરિસ્થિતિ પર કામ કરવા માટે જાણીતો છે અને તેની અસરો અચાનક નહીં, પરંતુ સંકેતોના સ્વરૂપે દેખાય છે. વાતચીતમાં ફેરફાર, ધ્યાન વધુ અને વર્તનમાં નરમાઈ એ સંકેત છે કે તમારી દિશા બદલાઈ રહી છે. હવે પદ્ધતિને કાળજીપૂર્વક તમે સમજો, કારણ કે ક્રમ અને સ્થિરતા સર્વોપરી છે. આ પ્રક્રિયા ઉતાવળમાં કરવામાં આવતી નથી. રાત્રિના તે શાંત વાતાવરણમાં આ શ્રેષ્ઠ રીતે તેને કરવામાં આવે છે અને જ્યારે બાહ્ય અવાજો ઓછો હોય અને તમારું મન અંદરની તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરે છે. પ્રથમ, તમારા માટે શાંત સ્થાન તમારે પસંદ કરવું. મોબાઈલ ફોન, એની પર વાતચીત અને અન્ય કોઈપણ વિક્ષેપોથી દૂર રહો અને તમારા મનને તમે થોડી ક્ષણો માટે સ્થિર થવા દો, જેથી તમારા વિચારો વિખેરાઈ ન જાય. આગળ, તમારે 11 આખા લવિંગ લો. ખાતરી કરો કે તે આખા જ હોય, તૂટેલા નથી. તેમને તમારા જમણા હાથની હથેળીમાં મૂકવા અને તમારી આંખો બંધ કરીને હવે તમારા શ્વાસને તમારે સામાન્ય રાખો અને તેને પકડી રાખો. તે ઝડપી ન કરો. કોઈને નિયંત્રિત કરવાનો અથવા તો પકડી રાખવાનો પ્રયાસ તમે ન કરશો. ફક્ત એવું તમે અનુભવો કે તમારી અંદરની આકર્ષણ ઉર્જા સંતુલિત અને સ્પષ્ટ થઈ રહી છે. થોડી ક્ષણો માટે આ સ્થિરતામાં રહો અને તમારા મનને એક દિશામાં તમે કેન્દ્રિત રહેવા દો. આ પછી તમારી જાતને એક ગુપ્ત સંકલ્પનું પૂર્ણ વર્તન કરો. કોઈ પણ મોટો અવાજ નહીં, કોઈ પ્રદર્શન નહીં. એવો સંકલ્પ કરો કે જે તમારી આંતરિક શાંતિ, આત્મવિશ્વાસ અને સકારાત્મક આકર્ષણને મજબૂત બનાવે છે. ચોક્કસ સંખ્યામાં સંકલ્પો રાખો અને ગણતરીમાં ફસાઈ ન જાઓ. એકવાર સંકલ્પ પૂર્ણ થઈ જાય પછી લવિંગને ધીમેથી તમારી હથેળીમાં બંધ કરો અને તમારા મનને તમે છોડી દો. કોઈ પણ આક્ષેપોમાં નહીં, કોઈ ગણતરી નહીં. હવે લવિંગને તમારા ઓશિકાની નીચે મૂકો અને આરામ કરો. સૂતી વખતે કોઈ પણ કલ્પના કે વિચારો તમારા પર ભાર ન દો. બીજા દિવસે સવારે બિનજરૂરી વાતચીત કર્યા વગર લવિંગ ઉપાડી અને તેને લાલ કપડામાં લપેટે. લાલ રંગ અહીં પ્રકૃતિ અને સ્પષ્ટતાનું પ્રતીક છે. પછી પ્રકૃતિથી ઘેરાયેલી શાંત જગ્યાએ તેમને આદર સાથે અર્પણ કરો અને અર્પણ કરતી વખતે કોઈ શબ્દની જરૂર નહીં પડે. ફક્ત ધ્યાન રાખો કે બનેલ કોઈ પણ જોડાણ અથવા તો આકર્ષણ કુદરતી, સંતુલિત અને આદરણીય હોવું જોઈએ. અને આ પ્રક્રિયા પછી કોઈ પણ સામાન્ય રીતે સંકેતો દેખાવા લાગે છે. તમારા પોતાના વર્તનમાં સ્થિરતા આવવી, આત્મવિશ્વાસમાં વધારો, વાતચીતમાં સરળતા અને સંબંધોમાં સ્પષ્ટતા. આ સંકેતો સૂચવે છે કે તમારું આંતરિક સંતુલન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. પરિણામોની ગણતરી કરવા કરતાં સંકેતોને સમજવું વધુ ઉપયોગી છે. યાદ રાખો કે આ પદ્ધતિ નિયમિત પૂર્ણ વર્તન માટે નથી. જ્યારે મન શાંત હોય અને ઉદ્દેશ્ય સ્પષ્ટ હોય ત્યારે તે શ્રેષ્ઠ રીતે કરવામાં આવે છે.
ઉતાવળ કરવી અથવા તો ફેરફાર કરવાથી પ્રક્રિયામાં વિક્ષેપ પડી શકે છે. તેથી બધું ક્રમમાં અને સમાન લાગણી સાથે કરો. તો મિત્રો, આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ અને આજની આ ખાસ માહિતી તમને પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. તમે ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોની અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.